સુરત શહેરમાં નશાની લેનદેન પર કડક કાર્યવાહી ચલાવતા એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી એક શખ્સને 129 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે, જેની બજાર કિંમત અંદાજે 13 લાખ રૂપિયા જેટલી છે. ડિંડોલી તરફથી ખરવાસા રોડ તરફ જઈ રહી હતી. દરમિયાન કારના ઇલેક્ટ્રિક સિસ્ટમમાં અચાનક શોર્ટ સર્કિટ થયો હતો, જેના પગલે કારમાં આગ લાગી ગઈ હતી. આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી અને થોડીક જ ક્ષણોમાં કારને ઘેરી લીધી હતી. આગ લાગતા કારનો ડ્રાઈવર સતર્કતાથી તાત્કાલિક કારમાંથી બહાર નીકળી ગયો હતો, જેના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને વધુ ફેલાતી રોકવા માટે ફાયર ફાઇટર્સે તત્કાળ કામગીરી હાથ ધરી હતી અને આગ પર કાબુ મેળવી લીધો. BMW જેવી વિલાસિતાનપૂર્વક કારનું આ રીતે આગમાં બળી જવું એક મોટું આર્થિક નુકસાન છે. નજરે જોયા મુજબ કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે. અગાઉ પણ સુરતમાં આવી જ રીતે બીજી BMW કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. સતત આવી ઘટનાઓએ લોકોને વાહન સલામતી વિશે સવાલ ઉઠાવવાનું કારણ બની રહી છે. શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓથી વાહન માલિકોને જાગૃત થવાની અને સમયસર તપાસ કરાવવાની જરૂર જણાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.